કરકસર કરાય પણ લોભ ન કરાય. કામ ક્રોધ અરુ લોભ તીન નરક કે દ્વાર. કામ ક્રોધ અરુ લોભ તાત તીન અતિ પ્રબલ ખલ. એ નરકના દ્વાર છે. આ ત્રણ ને પાસે ફરકવા ન દેવાય. ઘણા બહુ લોભિયા હોય, પોતે તો ન આપે પણ કોક આપતું હોય ને એને આપવાય ન દે. લોભ સારો નથી. જ્યાં વાપરવાનું છે ત્યાં વાપરો, જ્યાં કરકસર કરવાની છે ત્યાં કરકસર કરો. પણ આપણે પોતાના માટે તો બહુ વાપરીએ, મોજ શોખમાં તો બહુ વાપરીએ, પણ ક્યાંક ધર્મના નામે દેવાની વાત આવે તો આપણો જીવ નથી હાલતો. આપે તો નહીં પણ પોતે ન ખાય, ભેગું જ કરે જાય, ભેગું જ કરે જાય. ન વાપરે, પોતાના માટે ન વાપરે લોભી તો. આપણને વિચાર થવો જોઈએ કે આ બધું કોના માટે? દિવસ અને રાત દોડીએ છીએ કોના માટે? આપણે આપણા માટે તો વાપરીએ, પણ અમુક એવા લોભિયા હોય કે પોતાના માટે ન વાપરે. ભેગું જ કરે જાય, ભેગું જ કરે જાય, અને મર્યા પછી માથે બેહે પાછા. પોતે નથી ખાધું એ બીજાને ખાવા દે, બીજાને વાપરવા દે. લોભ સારો નથી. એક લોભિયાનું દ્રષ્ટાંત આપું. એક શેઠ અને શેઠાણી બે જ માણસ, પણ બહુ લોભિયા. અઢળક સંપત્તિ હતી, પણ જ્યારે શેઠ બહાર જાય ને એટલે પૂજા કરી અને પછી થોડું ઘણું દીવામાં દિવેલ હોય ને તો દીવો ફૂંક મારીને બુઝાવી દે. ખોટે ખોટું એટલું દિવેલ શું કામ બારવું? સાંજે કામ લાગશે, કાલે કામ લાગશે. આવા લોભિયા. શેઠાણીને કહ્યું કે આજે હું ઉઘરાણીમાં જાઉં છું એટલે છેટ રાતે મોડો આવીશ અને હું ત્યાંથી જમીને જ આવીશ, એટલે મારું રાંધતા નહીં, તમે રસોઈ ન કરતા. કે હા. પણ આજ શેઠ ગયા ને એમાં દીવો ચાલુ રહી ગયો, ભૂલાઈ ગયું બુઝાવવાનું, અને લગભગ 3 કિલોમીટર આગળ નીકળી ગયા હશે અને પછી એને યાદ આવ્યું કે દીવો બુઝાવવાનું તો ભૂલાઈ ગયું. ત્યાંથી વળી પાછા આવ્યા અને આવીને હાકર ખખડાવી. અંદરથી અવાજ આવ્યો, કોણ? તો કે હું. ખોલ. કે પણ તમે તો છેક સાંજે આવવાના હતા ને, અને મેં તમારી રસોઈ નથી બનાવી. કે પણ ખોલ તો ખરા. જે તમારે કામ હોય કહી દો ને, પછી એમ વારે ઘડીએ આગળિયા ખોલ બંધ કરીએ તો ઘસાઈ જાય. શું કામ છે? અરે આજે હું ગયો ને એમાં દીવાબત્તી કરી લીધા, નામ સ્મરણ કરી લીધું, દીવો બુઝાવવાનું ભૂલી ગયો છું, એટલે હું આવ્યો પાછો. ત્યાં એની પત્ની કે અરે ભગવાન, આપણા લગ્ન થયા એને 50 વર્ષ થઈ ગયા, હજી હું તમને ન ઓળખી શકી હોય કે તમે મને ન ઓળખી શક્યા હોય? અરે એ તો તમે ગયા એટલે મેં તરત ફૂંક મારીને બુઝાવી દીધો છે.
પણ સાંભળો, આ તમે એટલું ગયા અને પાછા આવ્યા, એમાં તમારા પગરખા કેટલા ઘહાઈ ગયા, ઈ વિચાર ન કર્યો? બહારથી કીધું કે સાંભળ, હું તારો ધણી છું. જ્યારે જ્યાંથી હું પાછો આવ્યો ને ત્યાંથી પગરખા હાથમાં લઈને આવ્યો છું. આવા લોભિયા. આગ લાગે ને ફાયર બ્રિગેડ